જયમાં ખોળે લઈને જયશ્રી મિત્રો સ્વાગત છે તો દેશમીની લોગમાં આપણે તો ડુંગળીનું બી લઈને જવાનું તો વાડીએ તો આવી ગયા વાડીએ આવીને નાખવા નથી પેલા દાંતી સનેડા તો આપણે સનેડા ઉભા રહી ગયા 1-2 કલાક પછી તો આપણે અડધું ખેતર સનેડા હોય દાંતી હાક નાખ્યું ને આપણે મિત્રો વાહ ઉભું રહેવાનું જ કામ હતું તો ઉભા રહી ગયા ને હાવ થાકી ગયા હો મિત્રો આજ તો અચ્છા ત્યાંથી એકચ્યુઅલી આપણે નીકળી ગયા વાડીએ જવા તો વાડીએ શું કરવા જવાનું તો મિત્રો વ્લોગ જતા રહેજો ખબર પડી જાય વાડીએ આવવાનું તો આપણે રાંઠું લેવા હતું રાંઠું હું કરવા લેવાનું હતું મિત્રો આગળ કહો તો મિત્રો આપણા ખેતરમાં એક સનેડો તો કામ કરતો હતા બીજો સનેડો કાંઈ એવો આપણા ખેતરમાં જે સનેડો હાલતો તે થઈ ગયો બીમાર ને બોલે લીધો બીજો સનેડો પછી બેની વાહ બાંધીને બેને કરી દીધા હાલતા એટલે કે ખેતરની બહાર કાઢવો જોઈએ આપણે હું મિત્રો એક જાય બીજો સનેડો ચાલુ થઈ ગયો ને આપણે તો એની વાહે ઉભો રહી ગયા આપણે તો ઉભું રહેવાનું કામ ને ઘડીક પોરો ખાઈ લીધો ને આપણા ખેતરમાં નકરા સનેડા જ ભેગો થઈ ગયો આપણી જિંદગી આ ફરે એમ જ ફરે છે હો મિત્રો ભેગું થાને ભાઈ અહીંયા એક હાલતી તું ડુંગળી સાટવાનું કામ ને આપણે તો આ શાહરુખ ખાન બેઠા હોય એમ આપણે તો સનેડામાં એ આરામથી લાંબા પગ કરીને બેઠા હતા તો મિત્રો આજ માટે આટલું જ રાખી ટાટા બાય આવજો જયમાં ખોળે લઈને જયશ્રામ મિત્રો અને આ એક વાત કહેવાની ભૂલાઈ ગઈ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો मालूम है तेरे बाप को मत सिखा चल